તો આ તરફ લીલિયા નજીક મહુવામાં આખી રાત ધોધમાર વરસાદ વરસ્યો, જેના કારણે ટ્રેક પર પાણી ફરી વળતા પેસેન્જર ટ્રેન પણ ફસાઈ છે। ટ્રેક પર પાણી ફરી વળતા લોકોને હાલાકી વેઠવી પડી રહી છે। તો ટ્રેન પાણીમાં ફસાઈ જવાથી મુસાફરોની મુશ્કેલી વધી છે। ટ્રેન પાણીમાં ફસાઈ જવાથી રેલવે તંત્ર કામે લાગ્યું છે। તો રેલવે ટ્રેક ધોવાઈ જતા ટ્રેન આખી રાત રોકવી પડી હતી, જેના કારણે મુસાફરોને પણ ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો હતો। આ વિશે વધુ માહિતી માટે જોડાયેલા છે મયુર। રેલવે ટ્રેક પર પાણી ભરાઈ ગયા છે, ટ્રેન પણ અટવાઈ પડી હતી, શું વિગતો છે? જે જણાવી દઉં કે અમરેલી પાસેના લીલિયા નજીકની આ ઘટના છે। મહુવા ઘોઘા પેસેન્જર ટ્રેન છે, ગઈકાલે આખી રાત ટ્રેકની અંદર પાણી ફરી વળતા ત્યાં ફસાઈ ચૂકી હતી। હાલ પણ વરસાદી પાણી છે એટલે હજુ પણ ટ્રેન નીકળવાનો કોઈ સવાલ ઉભો થતો નથી। ભાવનગર ડિવિઝનની અંદર આ આખો ટ્રેક આવે છે અને તેમના જે અધિકારીઓ છે તે કામે લાગ્યા છે। બીજી તરફ રાજકોટની વાત કરીએ તો રાજકોટથી ઉપરથી જે તમામ ટ્રેનો છે તે અડધી કલાકથી લઈને 1 કલાક સુધી મોડી છે। તેમજ જે કામાખ્યા એક્સપ્રેસ સૌરાષ્ટ્ર તરફ આવે છે તે પણ હાલ રદ કરી દેવામાં આવી છે। આ ઉપરાંત મોરબીની જે ડેમુ ટ્રેન છે તે ટ્રેન પણ વાંકાનેર ના જઈ શકતા ટ્રેક ઉપર પાણી ફરી વળતા તેને ત્યાં જ રોકી દેવામાં આવી છે, એટલે તેને હાલ પૂરતી રદ કરવામાં આવ્યું હોવાનું રેલવેના સૂત્રોએ જણાવ્યું છે। જી, આભાર મયુર સમગ્ર માહિતી આપવા માટે।